હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. એક નાની એક વાત ડિસ્કસ કરવી છે. મેં એક હમણાં વિડીયો બનાવ્યો હતો 2 મહિના 2.5 મહિના પહેલાં કે ભાઈ પોલીસની ભરતી 2026ની અંદર ડિસેમ્બરમાં આવશે, પણ આઈ હોપ એ ભરતી બહુ જ જાન્યુઆરીમાં સ્ટાર્ટિંગમાં જ અથવા પછી એવું કહી શકાય કે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં પતી જવાની છે. આઈ હોપ રનિંગ એની વાત ચાલતી હતી. હવે થયું છે એમાં એવું કે અત્યાર સુધીમાં 8 વ્યક્તિઓ રનિંગના લીધે ક્યાંક ને ક્યાંક મૃત્યુ થયું છે. એ બહુ દુઃખદ વાત છે. પોલીસ ભરતી બોર્ડને ક્યાંક ને ક્યાંક આમાં જાગવાની જરૂર છે. આપણે એવું નથી કહેતા કે 5 કિલોમીટર જે છે એ બહુ અમને હાર્ડ પડે છે, આ છે તે છે. આપણે એમ જ કહીએ છીએ કે 5 કિલોમીટરનો જે રનિંગ ટ્રેપ છે એના માટે થોડો ટાઈમ વધારે આપવાની જરૂર હતી. કાં તો પછી જે 5 કિલોમીટર છે, આ COVID-19 પછીની અત્યારના યુવાનોની એવી હાલત થઈ ગઈ છે કે 5 કિલોમીટર રનિંગ કરવું પણ નથી પોસિબલ. સમજો, અત્યારના હાલમાં વેધર, અત્યારના હાલના ફાસ્ટ ફૂડ, અત્યારના એવા સમજો કે વાતાવરણના લીધે 5 કિલોમીટર ક્યાંક ને ક્યાંક જે પણ યુવાન સારી હેલ્થવાળો હોય એ પણ હેરાન થઈ જાય છે. અને એને અત્યાર સુધીમાં મેં નોટિસ કર્યું છે અને અત્યારે હાલમાં તમે પણ સમાચાર સાંભળ્યા હશે કે કોઈએ રનિંગ જેવું પતે છે એવા અમુક કલાકોમાં જે મૃત્યુ પામે છે. એક બેબી હતી, એને પણ રનિંગમાં ફેલ થઈ અને એને સુસાઇડ કરી દીધું. એ બહુ ખરાબ વાત છે. હું તો એમ કહું છું કે પોલીસ ભરતીમાં તમે એવી નથી કે પોલીસ ભરતી જ તમારું જીવન સવારશે. ઘણી બધી એવી ભરતીઓ ચાલુ જ છે અને આવનારા સમયમાં પણ આવશે જ. અને નહીં આવે તો એનો મતલબ એવો નથી કે તમને સરકારી નોકરી જ તમને ખાવા ખવડાવશે. જેવી પરિસ્થિતિ તમે અત્યારે પ્રાઇવેટ નોકરીમાં ક્યાંક ને ક્યાંક અનુભવો છો એવી જ અનુભવતા સરકારી નોકરીમાં છે જ. પણ એમાં એટલું ખરી કે તમારી સેલેરી વધારે આવે, પણ એનો મતલબ એવો નથી કે પોતાનું જીવન ટૂંકાવી દેવું. ઠીક છે. અને અત્યારે હાલમાં ભરતી બોર્ડ માટે આપણે એક નાની એવી વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક આ જે 5 કિલોમીટરનો રનિંગનો ટ્રેક છે એ રાખવો હોય તો રાખો, અમે ના નથી પડતા. પણ એના માટે થોડો પૂરતો સમય આપો અને 6 મહિના પહેલાં ભરતી તમે ડિક્લેર કરો. ડિક્લેર કર્યા પછી તમે રનિંગની ડેટ પણ તમે 6 મહિના પછી કે 6 મહિના પહેલાં ડિક્લેર કરી દો. ઠીક છે. કેમ? ખબર છે કે આના લીધે જે યુવાન તૈયારી કરતો હોય છે એને રનિંગ માટે ટાઈમ મળે. 5 કિલોમીટરની જે દોડ છે એ લોકો ઘણા બધા એવું કહે છે કે ઇઝી છે, થઈ જાય છે, નોર્મલ કહેવાય. પણ ભાઈ, જે લોકો રનિંગ કરે છે, જે લોકોથી નથી થતું એમને જ ખબર છે. ઠીક છે. અત્યાર સુધીમાં 8 મૃત્યુ થઈ ગયા છે અને 8માં એક બેબી એવી પણ હતી કે જેને રનિંગમાં આસપાસ થતાં પોતાનું મૃત્યુ પણ લઈ લીધું માથે. એટલે હું એમ કહેવા માગું છું યુવાનોને કે કોઈ એવું માથે લોડ લેવાની જરૂર નથી. જે ફેલ થયા છે એમની વાત છે. જે પાસ થયા છે એમને કોંગ્રેચ્યુલેશન્સ. તમે લોકો અત્યારે હાલમાંથી લેખિતની તૈયારી કરજો. અનફોર્ચ્યુનેટલી મારે એવું કહેવું પડે છે કે પોલીસ ભરતી બોર્ડને આ 8 મોત થયા છે પણ કોઈ હજુ સુધી એક દિલગીરી પર પોસ્ટ મૂકતા નથી, કાં તો પછી કોઈ એમને અફસોસ જતાવતા નથી. અત્યારે સગા બાપની સામે એક યુવાન છોકરો મૃત્યુ પામે છે તો પણ પોલીસ ભરતી બોર્ડમાં થોડી પણ એવી લાગણી દર્શાવી હોત તો સારું હતું. અને હું તો એમ જ કહું છું કે નાસપાસ થવાથી કે પોલીસ ભરતી બોર્ડમાં તમે એવું સમજી લો કે અત્યાર સુધીમાં જે તમે ઘણા એવી પણ વાતો મૂકે છે કે 2 કિલોમીટર મૂકી દો 9 મિનિટમાં, સો એન્ડ સો. ઇટ ડઝન્ટ મેટર એમ છે કે તમે ટાઈમ આપો. તાત્કાલિક ભરતી બોર્ડ તમને ડિક્લેરેશન આપે છે. ભરતી બોર્ડ તમને ડાયરેક્ટ રનિંગ ટ્રેપ રનિંગ ટ્રેપ માટે તમને એવું કહી દીધું કે ભાઈ સો એન્ડ સો તારીખ આવી જશે. વધારે સમય નહોતો આપ્યો, 1-1.5 મહિનો જ આપ્યો હતો. નો ડાઉટ ડિક્લેરેશન બહુ પહેલાંથી જ હતું, પણ આટલી સ્પીડમાં ચાલશે એવી કોઈને ગણતરી નથી. અને હું તો એમ જ કહું છું કે તમે પોલીસ ભરતી બોર્ડને એક જ વાત જણાવવાની છે કે તમે ટાઈમ આપો. ટાઈમ ન આપી શકો તો પછી તમે 6 મહિના પહેલાં ડિક્લેર કરતો. એ પણ ન થાય તો તમે જે રનિંગ છે એનો જે ટ્રેક છે જે 5,000 મીટરનો છે એમાં ક્યાંક સુધારા વધારા કરી અને આજના યુવાનને તમે લઈ લો. થોડી રાહત આપો. દેટ મીન્સ આઈ હોપ મારો વિડીયો તમને ગમ્યો હશે. મારી એક મિસઇન્ફોર્મેશન એવી પણ હતી કે ભાઈ રનિંગ અત્યારે નહીં આવે, કેમ કે મારા અનુભવ ક્યાંક ને ક્યાંક નાના નાના એવા હતા જ કે પોલીસ ભરતી બોર્ડ આટલી જલ્દી એક્ઝામ નહીં લે. બધા માટે સરપ્રાઈઝ છે. અને હું તો બીજી વાત એ પણ કરવા માગું છું, એ મિસ ઇન્ફોર્મેશનના લીધે હું તમારી જોડે માફી માગું છું. પહેલાં તો બીજી વાત એ મારી છે કે એકેડમીવાળા પ્લીઝ એકેડમીઓથી ખાસ દૂર રહેજો. નો ડાઉટ તમારે રેકોર્ડેડ કોર્સ પરચેસ કરવો હોય તો ઇટ્સ ઓકે, તમારે જે કરવું હોય ઇટ્સ ઓકે, નો ડાઉટ. પણ અત્યારે હાલમાં
એકેડમીવાળાનો ફૂલ ક્રેઝ છે. આ કોર્સ લઈ લો, આ વસ્તુ લઈ લો, આમ કરી લો, આમ કરી લો. દિવસમાં 10 યુટ્યુબ ચેનલો એવી છે ગુજરાતમાં એકેડમીવાળાની કે ડેલી લાઈવ હોવા છતાં પણ અઢી કલાક તો ખાલી લોકો પોતાના કોર્સ વેચવાનું માળખું બતાવે. અમે તમને આ આપીશું, એમાં તમારો ટાઈમ વેડફાય છે. હું એમ જ કહું છું, સીસીઈની ભરતી છે, પોલીસ ભરતી બોર્ડ પણ એની જે અત્યારે લોકરક્ષક અને પીએસઆઈની ભરતી છે. આગળ વનપાલ આવશે, વનરક્ષક આવશે, તલાટી કમ મંત્રી આવશે, જુનિયર ક્લાર્ક આવશે, આરબીઆઈ ગ્રુપ ડી છે, આરઆરબી ગ્રુપ ડી છે, જે રેલવે ડિપાર્ટમેન્ટમાં આવે છે, એસએસસી જીડી છે, એસએસસી એમટીએસ છે. આ બધી ભરતીઓ આવવાની છે અને ચાલુ પણ છે. આઈ હોપ તમે એક સારી એવી બુક લઈ લો, કાં તો પછી એવો સારો એવો કંઈક જે પાસ થયેલા વ્યક્તિને મળી એની થોડી ગાઈડલાઈન લઈ અને તૈયારી ચાલુ કરો. એકેડમીઓના ઝાંસાઓમાં બિલકુલ ના આવતા. સમજો છો હું શું કહેવા માગું છું? કેમ કે કોઈ એકેડમીવાળા એવું નથી જણાવતા કે ભાઈ હવે શું, બરાબર? એ લોકો તો એક જ વસ્તુ જણાવે છે, ભરતી આવી ગઈ તૈયારી કરો. ઘણા એવા છે કે જે સીસીઈમાં 15-3 જોઈ અને બધાને એમ જ પોતાના કોર્સ વેચવાનું ચાલુ કરી દીધું. 45 દિવસનો કોર્સ પછી ધીમે રહી અને ગૌણ સેવાએ પોતાની જે ટેકનિકલ એરર હતી એને સુધારી અને બધાને ક્લિયર કરી દીધું કે ભાઈ અત્યારે હાલમાં એક્ઝામ લેવાનો માટે થોડો ટાઈમ અમે આપીશું, બરાબર? સરકારની રીતે ચાલશે. એકેડમીઓવાળાની વાતોમાં બિલકુલ ના આવતા. કોર્સ પરચેસ ન જ કરતા. જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી યુટ્યુબમાં ઘણું બધું છે જે તમને બિલકુલ ફ્રીમાં મળી રહેશે. અને હું પણ તૈયારી કરું છું, હું પણ સ્ટુડન્ટ છું, હું ચાલુ જોબ પર બધી પ્રિપેરેશન કરું છું. મને ખબર પડે છે એટલે હું તમને ક્યાંક ને ક્યાંક જણાવું છું. જે અત્યારે હાલમાં સમજો તમે આમાં એવા ઘણા લોકો એવા હશે કે જે લોકોએ કોર્સ લઈ લીધા છે પણ એમને એ કોર્સની એપ્લિકેશન ઓપન કરે પણ 10 દિવસ થઈ ગયા છે. એટલી એ લોકોની સમજો ને કે બસ મેન્ટલી એવું તમને વોશ કરી નાખે ને કે તમે કોર્સ પરચેસ કરી લો પછી તમારો એ કોર્સ પડ્યો જ રહે. 90% એવું જ થાય છે. માંડ 10-15% એવા વ્યક્તિઓ હોય છે કે જે કોર્સને વાંચતા હોય છે. અને હું તો એમ કહું છું કે યુટ્યુબ છે ને, યુટ્યુબમાં તમે સર્ચ મારો એવું મળશે. અને અત્યારે ભરતી બોર્ડો બધી એટલું ક્લિયર કરી આપે છે કે આ સિલેબસ તમને એ સિલેબસમાંથી જ વાંચવાનું હોય છે, બીજું કંઈ કરવાનું હોતું નથી. ઠીક છે, જે નથી પહોંચી વળતા એમના માટેની વાત કરું છું કે કોર્સ પરચેસ કરવાનું એવું કોઈ ખાસ જરૂરી નથી. તૈયારી રાખવી જ પડે. અને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં ભરતી બોર્ડને બીજી પણ એવી રિક્વેસ્ટ છે કે તમે જે પોલીસ ભરતી બોર્ડની વાત થઈ રહી છે કે તમે જે જિલ્લા ફાળવો છો કે ભાઈ અમદાવાદવાળા નડિયાદમાં, અમુક ખેડામાં, કોઈ હિંમતનગર, નો ડાઉટ. પણ હું એમ કહું છું કે જે વ્યક્તિ રહે છે એના એરિયાની અંદર જ આપો તો વધારે બેટર છે. કેમ કે ત્યાં નાઇટમાં રહેવું, ખાવામાં કમ્ફર્ટ દેટ મીન્સ કે તમે હેરાન થોડા જે સ્ટુડન્ટો હોય છે એ સૂઈ નથી શકતા, આખી રાત જાગવું પડે છે. સવારની અંદર ક્યાંક ને ક્યાંક નથી પહોંચી વળતા રનિંગમાં. એટલે હું એમ કહેવા માગું છું કે પોતાના વિસ્તારમાં ગ્રાઉન્ડ જે ફાળવેલા હોય એમાં વધારે સારું રહેશે, જેથી કરીને સ્ટુડન્ટો પણ હેરાન ના થાય, આવું જવું આ તે બધું સચવાઈ જાય. ઠીક છે, આઈ હોપ મારો વિડીયો તમને ગમ્યો છે. ગમે તો લાઈક અને શેર કરજો, કેમ કે જેથી કરીને સ્ટુડન્ટો થોડી મિસઇન્ફોર્મેશનમાં આવે નહીં. થેન્ક યુ સો મચ.